27 માર્ચ 2026 અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની અંજલિ વિલા સોસાયટીમાં 2 માસ પહેલા બનેલી ઘરફોડ ચોરી, લૂંટ અને દાળની ઘટનાનો મામલો એલસીબી પોલીસે ઝડપી ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર લાલુ મંડલોઈ, પિતાનું નામ ઇન્દ્રસિંહ મંડલોઈ ની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ કુલ 24 ગુના નોંધાયેલા છે અને તે મધ્યપ્રદેશમાં પણ અનેક લૂંટના કેસમાં વોન્ટેડ છે. આરોપીએ તેની ગેંગ સાથે મળીને અંજલિ વિલામાં રહેતા પરિવારના સભ્યોને હથિયારોની અણી પર બંધક બનાવીને ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને કિંમતી વસ્તુઓની લૂંટ કરી હતી. લૂંટેલા સોના ચાંદીના દાગીના સીધા બજારમાં વેચાતા ન હોવાથી આરોપીએ તેની રણીઓ બનાવીને વેચવા માટે મોડાસા આવ્યો હતો, ત્યારે એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આજે પોલીસે આરોપી લાલુ મંડલોઈનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આરોપીની પૂછપરછમાં ગેંગના અન્ય સભ્યો અને અન્ય ગુનાઓની માહિતી મળી આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીશ્રીના ઘરમાં અજાણ્યા 5-6 ઇસમો ઘૂસીને ઘરમાં ધમકી આપીને દબાઈ રાખીને ચોરી કરીને લૂંટ કરીને જતા રહેલા, જે અનુસંધાને મહેરબાન ડીઓજી સાહેબ વિરેન્દ્ર યાદવ સાહેબની સૂચના અને મનોહરસિંહ જાડેજા સાહેબની સૂચના અને વાઘેલા સાહેબની સૂચનાના આધારે એલસીબીની ટીમે સદર આરોપીને પકડીને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને હવાલે કરેલ. તેના ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે પેલી ગોયલ છું અને આરોપીએ જે ચોરી કરેલી એની ટીમ સાથે એ જગ્યા બતાવવા માંગતો હોય અને એને જે સમયે બીવડાવવા માટે એક ડિસમિસ અને નો યુઝ કર્યો હોય એ પણ જગ્યાએ ફેંકેલું હોય અને જ્યાં એમને લેટ્રિન પણ કરેલી હોય એ જગ્યા પણ બતાવવા માંગતો હોય તો એ જગ્યા માટે આજે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા લઈને આવેલા હતા અને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે. એક આરોપીની હાજરીમાં એમના બતાવ્યા મુજબ